નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર જીઆઈડીસીમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને યોગ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। શિબિર દરમિયાન નિષ્ણાતો દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી। યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વસ્થતાની મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિતોએ નિયમિત યોગ કરવા અને અન્ય લોકોને પણ યોગ પ્રત્યે જાગૃત કરવા માટે સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આવતીકાલે ઉજવવામાં આવનાર વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। રાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે 21 જૂન, જે કાલે છે 12th इंटरनेशनल योग ध्यान करेंगे। अंकलेश्वर खाते मामलतदार साहब श्री थोड़ा सा सूरज की धूप आ रही है तो हम सूरज की धूप के विरुद्ध दिशा में हमारे सर को लेके जाएंगे। थोड़ा सा टर्न होके आराम से बैठ जाए। આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કે જે શિબિરો सूरज के ઓલ ઓવર अपोजिट ગુજરાતમાં સેલિબ્રેટ કરવામાં આવી રહી છે અને નરેન્દ્ર મોદી સાહેબ કે જે Sit easily and comfortably. જે પ્રસ્તાવ મૂક્યો હતો એના કારણે આજે પૂર્ણ વિશ્વ યોગ गर्दन और रीढ़ की हड्डी बिल्कुल सीधी रखें માનનીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ और कंधे रिलैक्स। બીજેપીની ટીમ અને ઓલ ઓવર आंखों को कोमलता से बंद कर ले। કોચ કોર્ડિનેટર્સ, ઝોન કોર્ડિનેટર્સ અને અમારા આદરણીય શિષપાલ સરનું અમે જીએસવીઆઈબી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।